ગુડ ઇવનિંગ, નમસ્કાર, આદાબ, સત શ્રી અકાલ અને તમે જોઈ રહ્યા છો બજારોના હાલ. હું છું હિમાંશુ ભાયાણી અને ધ ગુજરાત રિપોર્ટ પર તમે જોઈ રહ્યા છો બજારોના હાલ. આજે બજાર કેવું રહ્યું? આઈડિયલી જોવા જઈએ તો બજાર આજે તેજી વાળું રહ્યું છે. તેજી વાળું એટલે ઓલમોસ્ટ તમે એમ જોવા જાવ તો સેન્સેક્સ અને નિફ્ટીમાં અડધા અડધા ટકાનો ઇજાફો થયો છે, એટલે વધ્યું છે બજાર. મુખ્ય કારણો આપણે જોઈએ કે કયા કારણોસર વધ્યું છે, તો ઓટો અને મેટલ સેક્ટરમાં તેજી. જીએસટી કાઉન્સિલ દ્વારા જે ઓટો સેગમેન્ટ પર જે ઘટાડો રજૂ કરવામાં આવ્યો છે 28%માંથી 18%માં લઈ ગયા છે, સ્લેબ ઘટાડ્યો છે. એને કારણે ક્યાંક ઓટોના શેરોમાં લાવ થઈ ગયું છે. ઓટો કંપનીઓએ પણ સપ્ટેમ્બર 22ની જગ્યાએ તહેવારના દિવસો આવી રહ્યા છે. સપ્ટેમ્બર 22 થી એકચુઅલી નવરાત્રી ચાલુ થઈ રહી છે, પણ તહેવારના દિવસો આવી રહ્યા છે એને ધ્યાને લઈ અને શ્રાદ્ધ હોવા છતાં ઓટો કંપનીઓએ ટૂંકમાં ભાવમાં અત્યારથી જ ઘટાડો કરીને બજારમાં મૂકી દીધી છે એમની જે કારની રેન્જ કે જે પણ કાંઈ હોય, ઓટોમોબાઈલ પ્રોડક્ટ્સ કે જે કાંઈ. ફેડરેટને કટની અપેક્ષા છે, એટલે નરમ યુએસ માં જે ડેટા આવી રહ્યો છે, નરમ નોકરીઓનો ડેટા બેઝિકલી, એટલે નરમ ડેટા છે આમ જોવા જાવ તો, કે નોકરીઓમાં થોડું ઇમ્પ્રુવમેન્ટ છે ને એને કારણે યુએસ જે છે એ રેટ કટની અપેક્ષા જોવાઈ રહી છે. ફેડરલ રિઝર્વ એમ કે રેટ કટ કરશે એવી એક વાત આવી રહી છે. તો બીજી તરફ ક્રૂડના ભાવોમાં એક પ્રકારે સ્થિરતા જોવા મળી છે, એટલે જે 68 જે 86 પહોંચી ગયું હતું ઓલમોસ્ટ ક્રૂડ, એ અત્યારે ક્યાંક સ્ટેબલ થઈ રહ્યું છે. આજે મિડલ ઈસ્ટના ટેન્શન્સને કારણે આ બધું, કારણ કે ઓપેકે જે રીતની એક પ્રકારની પ્રતિબદ્ધતા દેખાડી છે, ઓપેક પ્લસ ઓઇલ પ્રોડ્યુસિંગ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝે કે ભાઈ પ્રોડક્શન વધારશું, ચિંતા કરવામાં, એટલે એને કારણે જોવા મળ્યું છે. એટલે આ કારણોસર બજાર છે આજે ક્યાંક ભારતીય બજાર સેન્સેક્સ અને નિફ્ટી પ્લસમાં એટલે ગ્રીન ઝોનમાં બંધ રહ્યા છે. બીજી તરફ જો વાત કરીએ તો બજારની જે બ્રેડથ અને વ્યવહારો કયા પ્રકારના રહ્યા, તો આઈડિયલી બીએસસી ઉપર 1912 કંપનીના શેરોના ભાવમાં વધારો જોવા મળ્યો હતો, જ્યારે 1011 કંપનીઓના શેરોના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. 88 કંપનીઓના ભાવો સ્થિર રહ્યા છે. અને આઈડિયલી તમે વ્યવહાર જોવા જાઓ તો 8,734.22 કરોડના વ્યવહારો આજ થયા છે, એટલે ધંધો થયો છે એમ કહી શકો તમે. તો બીજી તરફ એનએસસી પર 1327 કંપનીઓના શેરોના ભાવો ઉપર રહ્યા, તેજીમાં રહ્યા, જ્યારે 1045 કંપનીના શેરોના ભાવો છે એ ઘટાડા સાથે નીચામાં રહ્યા છે, એટલે એમાં મંદી જોવા મળી છે. અને 72 કંપનીના શેરોના ભાવો જે છે એ સ્થિર રહ્યા છે, અને ઓલમોસ્ટ 92,581.44 કરોડના વ્યવહારો એટલે કે આપલે થઈ છે શેરોની. ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સની વાત કરીએ તો એનએસસી પર ટોપ ગેનર્સમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, જેએસડબલ્યુ સ્ટીલ, બજાજ ઓટો અને આઈશર મોટર્સ. એટલે બહુ ક્લિયરલી જે વાત આવી ઓટોમોબાઈલ અને મેટલ સેક્ટરના શેરોમાં જે તેજી, અને એ કારણે બેઝિકલી બજાર આજે અપમાં બંધ રહ્યું છે. ઓફકોર્સ એફઆઈઆઈ ડીઆઈ નો ડેટા જ્યારે સ્ટડી કરે તેમાં ડીઆઈ આજે ખરીદાર છે, એટલે એણે ક્યાંક બજારને ટકાવી રાખ્યું છે. ટોપ લૂઝર્સની જો વાત કરીએ તો એસબીઆઈ લાઈફ, નેસ્લે ઇન્ડિયા, એશિયન પેન્ટ્સ, ઇન્ડસઇન્ડ બેંક અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, આ જેને કહી શકાય ટોપ લૂઝર્સની કેટેગરીમાં રહ્યા છે એનએસસી પર. અને બીએસસી ઉપર ટોપ ગેનર્સમાં આપણે જોઈએ તો પૈસાલો ડિજિટલ છે, એસટીએલ ટેક છે, કોહેન્સ લાઈફ સાયન્સીસ છે અને ગરવારે હાઈટેક છે. તો ટોપ લૂઝર્સમાં પારાદીપ ફોસ્ફેટ છે, એપોલો માઇક્રો છે, એમ્બર એન્ટરપ્રાઇઝિસ છે અને ઈઆઈડી પેરી ને સ્પાઇસ જેટ. એટલે આમ જોવા જાવ તો બીએસસી નું જે વલણ છે એ બેઝિકલી એનએસસી કરતા થોડું એકદમ વિપરીત અને જુદું રહ્યું છે. આ બાજુ આપણે વાત કરીએ બલ્ક અને બ્લોક અને શોર્ટ સેલ ડીલ્સની, તો બલ્ક ડીલમાં અતુલ ઓટોના ઓલમોસ્ટ 5.5 લાખ શેર, એટલે 5,69,771 શેર 534.44 રૂપિયામાં જુઓનો મોનેટો ફિનસોલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ખરીદવામાં આવ્યા છે. એનએસસી ઉપર 5 સપ્ટેમ્બરે આ ડેટા આપવામાં આવ્યો હતો, એટલે શુક્રવારે. બ્લોક ડીલ્સમાં આજે કોઈ મુખ્ય એવી બ્લોક ડીલ નોંધાઈ નથી, જ્યારે શોર્ટ ડીલ્સમાં એક્સચેન્જ દ્વારા કોઈ પોસ્ટ સેશન ખુલાસાની રાહ જોવાઈ રહી છે, એમાં કોઈ હજી વિગતો આવેલ નથી. આ અમે ડેટા જે લઈ આવીએ છીએ 3:30 માર્કેટ બંધ થાય ત્યારે લઈ આવીએ છીએ, એટલે તરત જ ડેટા અમે લઈને આપીએ છીએ, એટલે એમાં પછી રાહ જોવી પડે સાંજ સુધી ને પછી ડેટા આવતો હોય છે, એટલે અત્યારે કોઈ ડેટા ઉપલબ્ધ નથી. એફઆઈઆઈ અને ડીઆઈની પ્રવૃત્તિઓની જો વાત કરીએ તો એનએસસી કેશ સેગમેન્ટમાં એફઆઈઆઈ છે નેટ સેલર્સ રહ્યા છે, 1304.91 કરોડનો ધંધો કર્યો છે, એટલે માલ વેચ્યો છે, માથે માર્યો છે, અને ડીઆઈઆઈ 1821.23 કરોડનો માલ ખરીદ્યો છે. તો બીજી તરફ બીએસસી પર કેશ સેગમેન્ટમાં 1112.44 કરોડનો માલ એફઆઈઆઈ માર્યો છે, એટલે વેચ્યો છે, અને ડીઆઈઆઈ જે છે એ 1654.87 કરોડનો માલ ખરીદ્યો છે, એટલે ઉપાડ્યો છે જેને કહી શકાય. એફઆઈઆઈ દ્વારા ફાઇનાન્સ અને આઈટી સેક્ટરમાં વેચાણ ચાલુ જ છે, જ્યારે ડીઆઈઆઈ દ્વારા ઓટો, પીએસયુ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેરોમાં ખરીદી ચાલુ રહી છે, એટલે બેઝિકલી એને કારણે જ ક્યાંક બજાર ટકી રહ્યું છે કે પોઝિટિવિટી તરફ જઈ રહ્યું છે. કરન્સી, કોમોડિટી, બોન્ડ અને ક્રિપ્ટો બજારની જો વાત કરીએ તો કરન્સી માર્કેટમાં 88.04 રૂપિયાની સપાટી
88 પાર કરી ગઈ છે. FII જે છે બેઝિકલી એનું જે મજબૂત વેચાણ ને જે ડોલર ઇન્ડેક્સ જે રીતના છે ને આરબીઆઈ હસ્તક્ષેપ કરીને સ્થિરતા કેવી રીતના જાળવી શકે છે એ વાત આવી રહી છે. પણ આરબીઆઈ અત્યારે હસ્તક્ષેપ કરશે તો વાત એવી આવી રહી છે કે 88.50 થી 88.75 ની રેન્જમાં ક્યાંક આરબીઆઈ નો હસ્તક્ષેપ આવી શકે છે. એટલે વેઇટ એન્ડ વોચ. કમોડિટી બજારમાં જો વાત કરીએ તો સોનું સ્થિર છે. ફેડની જે નીતિ છે એની જે અનિશ્ચિતતાઓ છે એને કારણે સોનું સ્થિર છે. ચાંદીમાં ઔદ્યોગિક માંગને કારણે થોડી તેજી છે. અને મેટલ્સમાં આપણે જોઈએ તો ચીનના પ્રોત્સાહનના પગલાના ભાગે મેટલ્સમાં એટલે કે જે બેઝ મેટલ્સ છે, એલ્યુમિનિયમ છે, કોપર છે, આ બધું જે છે નિકલ, એ બધામાં તેજી જોવા મળી રહી છે. ક્રૂડ ઓઇલ સ્થિર છે. ઓપેક જે રીતના વાત કરી રહી છે, ઓપેક પ્લસ કન્ટ્રીઝે જે સપ્લાય નિયંત્રણ ઉપરની વાત કરી છે કે એ સપ્લાય મેનેજ કરી લેશે. જે પ્રકારની યુદ્ધની પરિસ્થિતિઓ થઈને જે બધું થયું મિડલ ઈસ્ટમાં, જે થોડું ટેન્શન થયું એને કારણે, તો એમાં ઓપેકનું જે વલણ છે એને કારણે ક્યાંક ક્રૂડના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે. અને એગ્રીકલ્ચરમાં મિશ્ર પ્રતિસાદ છે. એટલે ખરીફ પાકનો અંદાજિત ડેટા કે જે અંદાજ આવશે એની રાહ જોવામાં આવી રહી છે. 10 વર્ષની જીસેક યીલ્ડ છે એ 7.12%, એટલે કે 3 BPS ડાઉન છે. અને આરબીઆઈની નરમ નીતિ ને સ્થિર મોંઘવારી એ મુખ્ય કારણ છે જેને કારણે આ જે જીસેક નો જે યીલ્ડનો ડેટા છે કે જે પર્સન્ટેજ છે એ 3 બેઝિસ પોઈન્ટ ડાઉન છે. ક્રિપ્ટો માર્કેટમાં બિટકોઇન ને ઇથેરિયમ આમ સ્ટેબલ તો ના કહી શકાય પણ થોડા ટૂંટા છે. અને મુખ્ય કારણ છે વૈશ્વિક નિયંત્રણ ને ઇટીએફમાં જે પ્રકારની મુવમેન્ટ થઈ રહી છે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સમાં, તો એને કારણે ક્યાંક જે મોમેન્ટમ છે એ જોવા મળ્યું છે, જે થોડું જેને કહી શકાય કે નરમી તરફ છે, તેજી તરફ નથી. મુખ્ય ઘટનાઓ જેને શેરબજારના આજના જે શેરબજારની પરિસ્થિતિ છે કે જે પોઝિટિવિટીમાં ગયું કે તેજીમાં ગયું એને પ્રભાવિત કરી. એમાં જીએસટીના ઘટાડાથી ઓટોના શેરોમાં તેજી, એફઆઈઆઈ દ્વારા 9.6 લાખ કરોડનું વેચાણ કરવામાં આવ્યું છે. એની સામે ડીઆઈઆઈ ખરીદી ચાલુ રાખી છે. હોલિડેને કારણે થોડો સેટલમેન્ટમાં વિલંબ રહ્યો છે અને આ પણ અસર જોવા મળી છે. ક્રૂડ ઘટીને 86.87 પ્રતિ બેરલ થયું છે, એટલે એ પણ એક સેન્ટિમેન્ટ ક્યાંક કામ કરી ગયું છે. અને નિફ્ટી માટે આમ તમે જોવા જાવ તો 24,500 થી 25,000 ની જે રેન્જ આપવામાં આવી હતી ને 25,000 પછી બ્રેકઆઉટ કરશે. એટલે જેને કહી શકાય કે રમવાવાળા નિફ્ટીને બેઝિકલી 25,000 તરફ ખેંચી જવા માંગે છે, એમ તમે ટૂંકમાં કહી શકો. ને આ એક અસર જોવા મળે છે કે તેજોડિયાઓ ક્યાંક કામ કરી રહ્યા છે, માઇનર તેજોડિયાઓ. આઈપીઓ કેલેન્ડરની જો વાત કરીએ તો આજથી લઈને 12 તારીખ સુધીમાં ક્યાં ક્યાં આવી રહ્યા છે. એસએમઈ બોર્ડ ઉપર બેઝિકલી મુખ્યત્વે કાર્બન સ્ટીલ એન્જિનિયરિંગ, ટોરિયન એમપીએસ, નીલાચલ કાર્બો, કૃપાલુ મેટલ્સ અને જય અંબે સુપર માર્કેટ્સ છે. હવે બેઝિકલી કાર્બો સ્ટીલ એન્જિનિયરિંગ છે એ ઓલમોસ્ટ 60 કરોડનો ઇસ્યુ છે. ટોરિયન એમપીએસ છે એ લગભગ 43 કરોડનો ઇસ્યુ છે. નીલાચલ કાર્બો છે એ 56 કરોડનો ઇસ્યુ છે. કૃપાલુ મેટલ્સ છે એ ઓલમોસ્ટ 13.5 કરોડનો ઇસ્યુ છે. અને જય અંબે સુપર માર્કેટ છે એ 18.5 કરોડનો ઇસ્યુ છે. આના જે રેન્જ બાઉન્ડ જેને કહી શકાય કે ભાવની જો વાત કરીએ તો એ આવ્યા નથી, પણ 8 થી 10 સપ્ટેમ્બર મોટાભાગના 8 થી 10 સપ્ટેમ્બર અને 9 થી 11 સપ્ટેમ્બરની વચ્ચે આ બધા આઈપીઓસ ખુલી રહ્યા છે. મેઇન બોર્ડમાં અર્બન કંપની છે, દેવ એસેલરેટર છે અને શ્રીંગાર હાઉસ ઓફ મંગલસૂત્ર છે. અર્બન કંપની છે 1900 કરોડ ઉઘરાવા આવી રહી છે માર્કેટમાં મેઇન બોર્ડ ઉપર. જ્યારે બીજી જે મેં કંપની કીધી છે દેવ એસેલરેટર, એ લગભગ 143.35 કરોડ ઉઘરાવા આવી રહી છે. અને શ્રીંગાર હાઉસ ઓફ મંગલસૂત્ર છે એ લગભગ 400.95 કરોડ, એટલે 401 કરોડ રૂપિયા ઉઘરાવા આવી રહી છે. આ બધા ઇસ્યુઝ છે 10 થી 12 સપ્ટેમ્બરની વચ્ચે છે મેઇન બોર્ડના. એટલે આ આઈપીઓ કેલેન્ડરની વાત થઈ. આગામી સપ્તાહની દ્રષ્ટિએ જોઈએ, કારણ કે આજે સોમવાર છે, તો આગામી સપ્તાહમાં માર્કેટ કેવું રહેશે, તો નિફ્ટી 24,400 થી 25,000 વચ્ચે સ્થિર રહેવાની શક્યતા છે. અને યુએસનો સીપીઆઈ ડેટા અને આરબીઆઈના જે નિવેદનો આવશે એના પર નજર રાખવાનું નિષ્ણાંતો કહી રહ્યા છે. કરન્સીની જો વાત કરીએ તો 88.50 એટલે 88.50 સુધી પહોંચી શકે છે. અને આરબીઆઈ છે લગભગ 88.75 ની હજી હસ્તક્ષેપ કરશે અથવા કરવો પડશે એવી વાત આવી રહી છે. કોમોડિટીમાં જોવા જઈએ તો સોનું સ્થિર છે, ક્રૂડ સ્થિર છે, મેટલ્સમાં તેજી છે અને કૃષિમાં મિશ્રતા જોવા મળી રહી છે. અને આ જ ટ્રેન્ડ કદાચ આવતા અઠવાડિયામાં કન્ટિન્યુ રહેશે. ક્રિપ્ટોની જો વાત કરીએ તો નિયમન જે બાબતો છે એના વિશે વૈશ્વિક ઇટીએફના પ્રવાહો ઉપર એક પ્રકારે તમારે ઇન્વેસ્ટર્સે નજર કેળવતી રાખવી પડશે. એટલે આ પરિસ્થિતિ છે. એટલે બજાર આ વખતે આમ જોવા જાય તો અઠવાડિયામાં ક્યાંક થોડુંક માઇનર તેજીમાં રમશે એવી વાત આવી રહી છે. સેન્ટિમેન્ટ્સ બધા પોઝિટિવ છે. પ્લસ જે યુએસમાં જે રીતના ટ્રમ્પના જે નિવેદનો આવ્યા છે અને સામુ જે ભારતના પ્રધાનમંત્રીએ જે રીતના એને એ નિવેદનોને પાછું એક પ્રકારે જેને કહી શકાય એક વોર્મથી વેલકમ કર્યું છે, સ્વીકાર્યું છે, એટલે એ ક્યાંક એક અસર કરી રહી છે માર્કેટમાં. એટલે આ હતું આજનું રોજમેળ આવતીકાલનું વૃત્તાંત. અને આવા કાર્યક્રમો માટે જોતા રહો. ગુજરાતીમાં આવો વૃત્તાંત આવે છે ધ ગુજરાત રિપોર્ટ પર, અને હિન્દી ભાષામાં આ જ વૃત્તાંત આવે છે મયુર જાની ઓફિશિયલ પર. તો મને રજા આપશો. આભાર. શુભરાત્રી.